છે. ગુજરાતના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે નાના ડુંગર પર બિરાજમાન છે મા આશાપુરી. અહીંયા મંદિરમાં માતાજીની લાલ પથ્થરમાંથી કંડારેલી બે રમ્ય મૂર્તિઓ એટલી સુંદર છે કે તેના દર્શન કરતા ભાવિકોની આંખ થાકતી નથી. અનેક જ્ઞાતિના કુળદેવી એવામાં આશાપુરી પૌરાણિક કાળથી અહીં નાના ડુંગર પર બિરાજમાન છે. તો હવે આપણે સાંભળીશું પૌરાણિક કથા. પુરાણ કથા અનુસાર પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા અને કૌરવોએ કપટથી રાજપાટ છીનવી લઈને પાંડવોને 12 વર્ષ વનવાસની અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાની ફરજ પાડી. અજ્ઞાતવાસ માટે પાંડવો માતા કુંતી સાથે હડંબા વનમાંથી પસાર થઈ વિરાટનગરી ધવલકપુર આજનું ધોળકા બાજુ જઈ રહ્યા હતા. રાત્રે બે સુંદર સરોવર પાસે નાનો ડુંગર જોતા ત્યાં રાત્રિ રોકાણ કર્યું. પાંડવો માતા કુંતી સાથે અજ્ઞાતવાસ કેવી રીતે પસાર કરીશું તેનો વિચાર વિમર્શ કરી રહ્યા હતા. ત્યારે માતા કુંતીએ આશા કરી કે હે માં, અમારે 12 મહિના અજ્ઞાતવાસ રહેવાનું છે, તો તમે અમારી રક્ષા કરજો અને દુશ્મનોની નજરથી અમને બચાવજો. આમ વિચારી તેમણે તે સ્થળમાં આશાનું સ્થાપન કર્યું. પાંડવોનો નિયમ હતો કે સવારે શિવપૂજન પછી જ દિનચર્યા શરૂ કરવી. તેથી સવારે ભીમે નજીકમાં જ શિવલિંગનું સ્થાપન કર્યું, જેને ભીમનાથ નામ આપ્યું. તેઓ હડંબા વનમાં આગળ વધ્યા અને વિરાટ નગરીમાં અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો. હસ્તિનાપુર પાછા જતી વખતે તેમણે આ જ રમણીય સરોવરના કિનારે રાતવાસો કર્યો. તે સમયે કુંતી માતાએ પુરી માની સ્થાપના કરી અને પ્રણામ કરી કહ્યું, હે